માતાજી મિત્રો, ફરીવાર આપણે એક બીજો વિડીયો લઈને આવી ગયા છે. અને તમે આગલા વિડીયોમાં જોયું કે આપણે મને તો ભેજી થાય એટલે દેશા ભેજી પાસે ગયા હતા. તો કે અમે તો આમ શોખથી દેશા ભગત જ કહી. આપણે એ પણ આમ થોડાક આમ કોમેડિયન છે, એટલે કે એ રીતની બોલી કરે એટલે આમ કોમેડી જેવું લાગે આપણે. જેમ કે ભોળા દાદા ને બકુલભાઈની બોલે એ રીતની એની પણ એવી ભાષા છે, અને એવી ભાષાની વાત પણ કરે છે. અને આપણે હવે એના વ્લોગ નાખવાના એ ના તો પાડતા હતા કે મને શરમ લાગે આમ એ, પણ ગમે એમ કંઈ આપણે પરાયણે એના વિડીયો ઉતારવાના ને ગમે એમ કરીને એના વિડીયોમાં લાવવા છે અને એને ફેમસ કરવા. આપણે એ ભાઈને થોડીક તકલીફ છે. આ એક બાજુનો આપણે જમણો હાથ નથી, જે મશીન ચાલુ કરતા આમ કપાઈ ગયેલો હતો. તોય પણ એ મોટરસાઇકલ, પછી તે સિવાય ટ્રેક્ટર, પછી આપણે સ્કાર બધું હાકે છે. અને ડોબા સારે છે. એ રીતનું છે. બાકી વાડીએ પણ બહુ મહેનત કરે છે. એટલે મારા તરફથી નહીં, પણ એના તરફથી થોડોક સપોર્ટ કરજો. આપણે જેટલા બને એટલા એને ફેમસ કરશું. બાકી આજે આપણે થોડું ઘણું આપણે સાફ સફાઈ કરવાની અંદર, એટલે તમને અંદર લઈ જાઉં. આપણે લાઇટ તો હાવ બંધ જ કરી નાખી અહીંયા કણે લાઇટ, કેમ કે ચોમાસાનું વાતાવરણ અત્યારે પણ જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે. જોવો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે અંદર વહી જઈશું, ફોટા નહીં પલરી. જો ફરી વાર આપણે એકવાર વરસાદ ચાલુ થઈ ગયો છે. બધું લીલું સામ થઈ ગયું. આજે આખો દી વરસાદ ન થયો, એટલે મારા ધારામાં અત્યારે તો વરસાદ આવશે જ, કેમ કે સવારનો એક પણ છાંટો વરસાદ આવ્યો નથી. બાકી તમે જોવાનું બધું જેમ ને તેમ પીડ્યું. આજે આપણે બધું સરખી રીતે કાયદેસર ફિટ કરવાનું છે. પહેલાં તો આપણે થોડીક લાઇટની સુવિધા કરશું, કેમ કે અહીંયા થોડું ઘણું અગોચર પણ છે ને કમાડ નથી, એટલે થોડુંક કેવરાવશે. બાકી હાલો ફટાફટ આ બધું આપણે સાફ કરી અને સરખી રીતે ફિટ કરી. તમે કોમેન્ટ કરો કે આપણે સ્ટુડિયો બનાવી કે ન બનાવી. હજી સુધી મને એક પણ કોમેન્ટ આવી નથી કે તમે આવો સ્ટુડિયો બનાવો, આવો બનાવો, ન બનાવો. તમે કરતા હોય કરો, કોઈ પણ મને હજી કોમેન્ટ આવી નથી. તો હું કોમેન્ટની વાટ જોઈ રહ્યો છું કે ક્યારે કોમેન્ટ આવે અને ક્યારે હું કામ ચાલુ કરું. બાકી મારે થોડું બહુ કામ બાકી છે, એ ચાલુ કર્યું હતું મેં, પણ મને એમ થયું કે નથી આપણે સ્ટુડિયો બનાવો, કેમ કે આ મકાન આપણું નથી, આપણા કાકાનું છે. અને આપણે પરમિશન એટલે કે મેં પૂછ્યું નથી એમને કે હું આ કરું કે આ કરું. કાંઈ પૂછ્યા વગર હું આ બધી રિપેરિંગ નહીં કરું, કેમ કે કોકની માલિકી ઉપર આપણે આ રીતનું કાંઈ ન કરાય. એટલે આપણે 2-3 વિડીયો હિન્દીમાં પણ બનાવ્યા હતા, પણ હિન્દી આપણને સરખું બોલતા આવડતું નથી. એટલે આપણે હિન્દીમાં તો હવે નથી જ બ્લોગ બનાવવાના, ગુજરાતીમાં. કેમ કે આપણે ગુજરાતી છે, એટલે આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવવા જોઈએ. આપણે થોડાક બ્લોગ નાખ્યા છે હિન્દીમાં, પણ આપણે હિન્દીમાં બ્લોગ હવે નહીં આવે. આપણે ડેલી ગુજરાતીમાં જ બ્લોગ આવશે. હમણાં જ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે આ ફટાફટ બધું સાફ કરી નાખી અને જેમ હતું એમણામ રાખી દે, બધું ફિટ કરી નાખી. અને બીજી વાત, આપણે જે આ બધા પૂઠા લાવ્યા છે, આપણે એ કહેવાય પૂઠા કાંઈક ગોકુળના એ રીતના કંપનીના છે બધા. એનું આપણે ચકલીના ઘર બનાવી નાખશું, અથવા તો આપણે એનું ગમે કાંઈક ઉપયોગમાં આવે એ રીતનું કામ કરી નાખશું. બાકી ચકલીના ઘર બનાવવાનું આપણે બહુ જલ્દી જ ચાલુ કરવું છે. અને આપણને એમ થયું કે ચોમાસું હાલે છે તો બધા પક્ષી ઝાડવા ઉપર ને એવી રીતે હોય, વરસાદના પલળતા પણ હોય, તો આપણે આના બધા જેટલા પણ આ પૂઠા એના મકાન બનાવશું. અને એ મકાન આપણે જેવી જગ્યાએ ન પલરે હોય એવી જગ્યાએ લગાવશું. જે કાંઈ હોય આપણે મંદિર હોય કે એ રીતનું અહીંયા કણે. અને મકાન પણ આપણે એવું નહીં કે આમ જેવા તેવા, આપણે હાઈફાઈ જ બનાવશું. હાઈફાઈ એટલે આમ બહુ તૂટે નહીં ગમે એટલો વજન આવે તોય, કેમ કે ચકલાને હું બધું એ રીતનું મકાન એ રીતનું બનાવે એટલે એમાં વજન પણ થાય છે, કેમ કે એમાં સૂકું ઘાસ, લીલું ઘાસ એ રીતનું બધું લાવે છે. બાકી અહીંયા કારણે પણ એક ચકલાનો માળો હતો, પહેલાં તમને દેખાડી દઉં. જો અહીંયા પણ એક માળો હતો, જેમાં આપણે બચ્ચા હતા એ ઉડી ગયા છે અને ઉછરી પણ ગયા છે, મોટા પણ થઈ ગયા છે. હવે એમાં કેદી પાછા આવે એ આપણને જે અનુભવ નથી, પણ આપણે બહુ જલ્દી જ આપણે આના મકાન બનાવવાના પણ વિડીયો ચાલુ કરી નાખશું. આપણે
એવું નથી કે ખાલી ફેમસ જ થઈ જવું છે, આપણે બને એટલી સેવા પણ કરીશું ને બધું કરીશું. મારે બસ તમારો એક સપોર્ટ જોઈએ કે મને સપોર્ટ કરે છે માણસો, તો મારે થોડું બહુ આમ થાય એટલી મારે સેવા કરવી જોઈએ. બાકી જો વરસાદ થઈ ગયો છે ચાલુ, જો વરસાદ થઈ ગયો છે ચાલુ. બાકી આ રીતનું આપણે આ બધું ગોઠવી, બધું આપણે આ બ્લોગ બહુ મોટો થઈ જાય છે, આપણે બહુ વાતું કરી નાખીએ, એટલે આવતા બ્લોગમાં આપણે દેખાડશું. આવતા બ્લોગમાં એટલે અત્યારે જ આનો બ્લોગ હું શૂટ કરીશ, પણ આનો બીજો ભાગ હું નાખીશ, કેમ કે આ એકને એક ભાગમાં તો બહુ લાંબુ થઈ જાય છે અને તમને પણ જોવામાં મજા ન આવે. એટલે આપણે 5, 6, 7 મિનિટ જે કંઈ થાય એ જ વિડીયો ઉતારી. બાકી આપણે હજી સુધીને આપણે એક પણ રૂપિયાની સોશિયલ મીડિયામાં કમાણી કરી નથી. અને આપણે એવું કાંઈ છે નહીં કે કમાણી થાય તો જ આપણે વિડીયો ઉતારવા. કમાણી થાય કે ન થાય, આપણે સેવાનું કામ ચાલુ કરવું છે અને સેવા કરતા પણ દઈશું, અને હજી કરી પણ હે. આપણે એવું નથી, પણ આપણે સેવાના વિડીયો બહુ એવા ઉતારતા નથી કે હાલો મેં આ સેવા કરી, કે ચકલાને ગાંઠિયા નાખ્યા, કે આપણે નદીએ ગયા હોય તો માછલાને નાખ્યું. આપણે એવા એક પણ વિડીયો હજી સુધી મારી ચેનલમાં તમે જોયો નહીં હોય, કેમ કે આપણે દેખાડો કરીને સેવા કરતા નથી. પણ આગળ આપણે જોઈ એવું લાગશે તો આપણે એ પણ વિડીયો ઉતારશું ને તમને દેખાડશું. બને ત્યાં સુધી તો નથી જ ઉતારવાના આપણે. બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, જો બહુ જલ્દી આપણે થોડી બહુ સેવા ને એવું કરીને વિડીયો ઉતારતા રહીશું. આવો જ સપોર્ટ દેખાડતા રહીજો. આપણે ડેલી બ્લોગ નાખવાનો જ હોય છે. આપણે મને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે આ જ વિડીયોના બીજા ભાગમાં મળીએ. જય માતાજી.